આ વિડીયોમાં આપણે જોઈશું કે સ્વાધ્યાય 3.3નો 11મો પ્રશ્ન। મિત્રો આપણે ચોખ્ખું આપ્યું છે અહીંયા કે એ બી અહીં આપણે જોઈએ અહીં સમાંતર ચતુષ્કોણ કયો આપ્યો છે એ બી સી ડી। ઠીક છે, તો એ બી સી ડી આપેલ છે। વળી શું આપ્યું છે એ બી સમાંતર ડીસી આપેલું છે, જોઈ શકો અહીંયા, રાઈટ છે। તો અહીંયા સમાંતર આપ્યું છે, મતલબ આ એ બી અને આ ડીસી સમાંતર છે, આપણને ખબર પડી ગઈ છે। તો પછી તો હવે આપણે આગળ વધીએ તો આપણે ખૂણો સી શોધવાનો છે, તો આ બાજુની વાત કરશું આપણે, ઠીક છે। તો એ બી અને ડીસી સમાંતર છે તથા તેમની છેદિકા કઈ છે બીસી છે। તેથી એક જ બાજુના ખૂણા કયા થશે? અહીંયા એક જ બાજુના ખૂણા થશે માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી। આ ખૂણો અને આ ખૂણો એક જ બાજુના થાય અને જે 180 થઈ જાય, આપણને ખબર પડી ગઈ। કારણ શું? હવે આપણે એક જ બાજુના ખૂણે લખીએ એવું લખીએ છીએ કારણ કે છેદિકાની એક જ બાજુના જે અંતઃકોણો છે, અંત એટલે અંદરના અંતઃકોણો એ કેવા છે? પૂરક કોણ હોય છે। ખબર પડી ગઈ મિત્રો? તો અહીં ખૂણો બી અને ખૂણો સી 180 થઈ ગયા, પણ આપણને બીનું માપ તો આપ્યું છે, તો બીનું માપ લખીએ 120 અને સી માપ ખૂણો શોધવાનો છે અને ટોટલ 180 આપણે અહીંયા કાઢી દીધું છે। તો માપ ખૂણો સી તમને મળી જશે 180માંથી 120 ઓછા કરવાથી, અને તેથી જ માપ ખૂણો સી તમને મળશે 60। તો આ સાથે આ પ્રશ્ન થઈ ગયો પૂરો। આમ જવાબ લખી દો અહીંયા, જવાબ આમ લખવાની જરૂર નહીં। તો સરસ રીતે પ્રેક્ટિસ કરી અને આગળ વધો।